માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા કરનારને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના કોન્સ્ટેબલ અને સ્ટાફે 48 કલાકમાં પકડી લીધો। આ સ્ટાફની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓએ કદર કરી અને આખી ટીમને ₹50,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે। તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમદાવાદના બોપલ વિસ્તારની અંદર સામાન્ય કારના ઝઘડામાં એક વિદ્યાર્થીની હત્યા થાય છે। આ વિદ્યાર્થીનું નામ છે પ્રિયાંશુ જૈન। મૂળ ઉત્તર પ્રદેશનો વતની અને અમદાવાદમાં માયકામાં અભ્યાસ કરવા આવ્યો હતો। એના પિતાએ કદાચ એટલા માટે જ પ્રિયાંશુને અમદાવાદ મોકલ્યો હશે કારણ કે ગુજરાત સલામત છે તેવી ગુલબાંગો આપણે બહુ વખત મારી છે અને આ પ્રિયાંશુની રસ્તા ઉપર જ હત્યા થાય છે, તેની મદદમાં કોઈ આવતું નથી। એક મહિલા આવે છે, હિંમત કરે છે અને પ્રિયાંશુને લોહીથી લથબથ હાલતમાં હોસ્પિટલ પહોંચાડે છે, પણ ત્યારે મોડું થઈ ચૂક્યું હોય છે। આ મામલે બોપલ પોલીસ હત્યાનો ગુનો નોંધે છે, પણ બોપલ પોલીસને સફળતા મળતી નથી। આ દરમિયાન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે અને એમની ટીમ ગુપચુપ કામ કરી રહી હતી અને ટ્રેક કરી રહી હતી કે હત્યારો કોણ છે। આ કેસમાં જે નજરે જોનાર સાક્ષી છે એ પ્રિયાંશુનો મિત્ર પૃથ્વીસિંહ લખાવે છે કે કાળા કલરની હેરિયર કાર હતી, માણસ ટકલું હતો। પૃથ્વીસિંહની જાણકારી પ્રમાણે તરત સ્કેચ બનાવવામાં આવે છે અને કાળા કલરની હેરિયર કારને ટ્રેક કરવામાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાછળ લાગી જાય છે અને જ્યાં આ હત્યારો રહેતો હતો ત્યાં સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી જાય છે। ત્યાં પહોંચી ગયેલી ક્રાઇમ બ્રાન્ચને ખબર પડે છે કે આ હત્યારો બીજો કોઈ નથી, એ અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ છે, જેનો ભૂતકાળ ગુનાહિત છે, જેના મગજમાં વિકૃતિ છે, ગુનાહિત પ્રવૃત્તિ માટે જાણીતો છે, તે ફરાર હતો। ઇન્સ્પેક્ટર મહેન્દ્ર સાળુંકે સ્ટ્રેટર્જી બનાવે છે, સાથે પીએસઆઈ વીઆર ગોહિલના માર્ગદર્શન પ્રમાણે એક ટીમને તૈયાર કરવામાં આવે છે। આ આરોપી ગુજરાત બહાર નીકળી ગયો હતો એટલે પીએસઆઈ વીઆર ગોહિલ, એએસઆઈ સમીરસિંહ અજીતસિંહ, એએસઆઈ ધાર્મિક દિનેશભાઈ, હેડ કોન્સ્ટેબલ મોહમ્મદ અશરમ ઇસ્માઇલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ શિષપાલ હોશિયારસિંહ, આખી ટીમને તૈયાર કરવામાં આવે છે અને ટીમ અમદાવાદથી રવાના થાય છે। પંજાબમાં આ હેવાન છુપાયો હતો, આ રાક્ષસને ઊંઘતા ઝડપી લેવામાં આવે છે। અમદાવાદ આરોપીને લાવવામાં આવે છે। પોલીસની આબરૂ તો ગઈ, પણ પોલીસની આબરૂ એટલા માટે બચી કારણ કે ગુનેગાર પોલીસ હોવા છતાં તેને ઝડપી લેવા માટે આ ક્રાઇમ બ્રાન્ચે જે મહેનત કરી તે કાબિલે દાદ છે। ગુજરાતના ડીજીપી આ ટીમની પીઠ થાબડે છે અને આ ટીમને અભિનંદન પણ આપે છે। અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના વડા એટલે કે જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડેપ્યુટી પોલીસ કમિશનર અજીત રાજ્યાણ પણ આ ટીમની કામગીરીને બિરદાવે છે અને બિરદાવી તેમણે આખી ટીમને ₹50,000નું રોકડ ઇનામ આપવાની જાહેરાત કરી છે। અમે પણ આ ટીમને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સલામ કરીએ છીએ કારણ કે અમને સલામત રાખવામાં, અમદાવાદને સલામત રાખવામાં અને ગુનેગારને દરમાંથી શોધી કાઢવા માટે તમે જે મહેનત કરો છો, અમારી તમને સલામ છે। આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો। આ જ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરો। અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ